નમસ્તે પ્રિય દર્શકો, હું મનોજ ત્રિવેદી એન્ડ ઇંગ્લિશ ટીચર. તો આજે હું પણ આ વિડીયોમાં એક નવી ઇન્ફોર્મેશન સાથે પ્રસ્તુત છું. આ વિડીયોમાં અલગ અલગ ગ્રામરના ટોપિક્સ જનરલી જે સ્ટાન્ડર્ડ 9 to 12 ગુજરાતી મીડિયમ, હિન્દી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ, તો અલગ અલગ પેપર સ્ટાઇલ પ્રમાણે હું ગ્રામરનો ટોપિક બનાવું છું. તો ગ્રામરના ટોપિકમાં जनरली जे स्टूडेंट वीक से जनरली एंड कॉमनली दो स्टूडेंट हु आर वीकर इन इंग्लिश एंड हु हैव वीकनेस इन इंग्लिश लैंग्वेज, सो दे हैव टू कीप वॉचिंग माय वीडियोज़. दे शुड वॉच एवरी डे माय वीडियोज़. तो जे विद्यार्थी नबड़ा है वीडियो तमे जोता रहो, श्योरली एंड डेफिनेटली यू विल गेट इम्प्रूवमेंट. तमने सुधारो मळशे. तो अहींया आ विडियोमां 61, 62 અને 63 એટલે કે 3 પેરેગ્રાફ તમને શીખવાડીશ. આ 3 પેરેગ્રાફમાં કેવી રીતે આન્સર આવશે, જો તમે અગાઉના વિડીયો મારા જોયા હશે તો તમને ખ્યાલ આવે છે કે હું જેમ જેમ સેન્ટેન્સ વાંચું છું, એઝ આઈ સ્ટાર્ટ રીડિંગ સેન્ટેન્સ, જેમ જેમ સેન્ટેન્સ હું રીડિંગ કરું છું એનું ટ્રાન્સલેશન તમને સમજાવું છું. મારા દરેક વિડીયોમાં તમને ટ્રાન્સલેશન સાંભળવા મળશે. દરેક હાર્ડ વર્ડ એનો મતલબ સમજાવું છું અને કયો ગ્રામરનો ટૉપિક છે એ પણ તમને કહું છું. ઓનલી યુ નીડ પ્રિપેરેશન બાય રીડિંગ. ફક્ત તમારે વાંચન દ્વારા તૈયારીની જરૂર છે. વિડીયો તમે ફૂલ વિડીયો જુઓ, આખા વિડીયો જુઓ. વોચ માય વિડીયોઝ ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ. શરૂઆતથી અંત સુધી આખા વિડીયો જુઓ, જેનાથી તમને મારી મેથડ, રીત, સિસ્ટમ તમને ખ્યાલ આવશે. બીજું, વિડીયો જોયા પછી વારંવાર તમારે એને રિમેમ્બર કરવું જરૂરી છે. તો ગ્રામરની અંદર મોસ્ટલી દો સ્ટુડન્ટ હુ હેવ બીન ફેસિંગ વીકનેસીસ દે મસ્ટ ટ્રાય બાય વોચિંગ ધીસ. તો જે સ્ટુડન્ટ નબળાઈ અનુભવે છે અને ગ્રામરમાં જે રૂલ્સ રેગ્યુલેશન હું સમજાવું છું એ વારંવાર વિડીયો જોવાથી તમને યાદ રહી જશે. તો 61માં આપણે ચિંટુ અને પિન્ટુ વચ્ચેની ટોકિંગ છે. ચિંટુ કહે છે પિન્ટુ, ડુ યુ લાઇક સાયન્સ? તને સાયન્સ પસંદ છે? ડુ યુ લાઇક સાયન્સ? તને વિજ્ઞાન ગમે છે? રિપોર્ટિંગ આપવાનું છે, મતલબ અહેવાલ આપવાનો છે. એમાં કહે યસ, હા, આઈ થિંક ઇટ ઇઝ વેરી નેસેસરી. હા, હું વિચારું છું કે તે વધુ જરૂરી છે. તો અહીંયા જ આપણને આન્સર ખ્યાલ આવી જશે કે એ આન્સર આવશે, કારણ કે ડુથી પ્રશ્ન પૂછ્યો છે એટલે આન્સર યસ કે નોમાં આવે. બીજે ક્યાંય તમે યસ કે નો નહીં જોઈ શકો. બાકીના ઓપ્શનમાં તમે જુઓ, બીમાં આપે છે વોટ અ નાઇસ ક્વેશ્ચન, કેવો સુંદર પ્રશ્ન, એ પણ ના આવે. સીમાં વી હેવ મેની ઇન્વેન્શન્સ ડ્યુ ટુ સાયન્સ. એનો મતલબ વિજ્ઞાનને કારણે આપણી પાસે ઘણી બધી શોધખોળો છે. વી હેવ મેની ઇન્વેન્શન મતલબ આપણી પાસે ઘણી બધી શોધખોળો છે. શોધખોળો એને કહેવાય ઇન્વેન્શન. ડીમાં કહે ઓ અરે, મતલબ ક્યાંય તમને યસ કે નો એ સિવાય જોવા મળતું નથી, એટલે આન્સર બનશે એ. 62માં તમે જુઓ કલ્પેશ સર, પરેશ. કલ્પેશ સર બોલનાર છે, પરેશ સાંભળનાર છે. કલ્પેશ સર કહે છે યોર શૂઝ આર ડર્ટી. તારા બૂટ ગંદા છે. યોર શૂઝ આર ડર્ટી. બીજો પ્રશ્ન પૂછે છે ઇન્ક્વાયરિંગ વિથ ક્યુરિયોસિટી, મતલબ જિજ્ઞાસા સાથે પૂછતાછ કરી. આનો મતલબ સાથે ઇન્ક્વાયરિંગ વિથ ક્યુરિયોસિટી મતલબ જિજ્ઞાસા સાથે પૂછતાછ કરવી, જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા. એમાં કહે છે આઈ હેવ પરચેઝ ઇટ નાઉ, મેં હમણાં જ ખરીદે છે, એ નહીં આવે. બીમાં કહે મે આઈ કમ વિથ ઇટ, હું તે સાથે આવી શકું, એ પણ નહીં આવે. સીમાં કહે વાય આર આસ્કિંગ અબાઉટ, કેમ તેના વિશે પૂછો છો, એ પણ નહીં આવે. અને ડીમાં વોટ હેવ યુ બીન ડુઈંગ. હવે નીચે તમે આન્સર જુઓ. પરેશ શું કહે છે એ સાયન્સ એક્સપેરિમેન્ટ ઇન ધ ફોરેસ્ટ. એનો મતલબ જંગલમાં વિજ્ઞાન પ્રયોગ છે. તો હવે આ આન્સર ક્યારે આપે, જ્યારે પ્રશ્ન શું પૂછાય, વોટ હેવ યુ બીન ડુઈંગ. તમે કલ્પેશ સર તમે શું કરી રહ્યા છો, બરાબર. તો અહીંયા આ પ્રશ્ન જે પૂછનાર છે એ કલ્પેશ સર છે, મતલબ પરેશને પૂછે છે કે વોટ હેવ યુ બીન ડુઈંગ, તું શું કરી રહ્યો છું. તો પરેશ ક્યારે એનો જવાબ આપે છે એ સાયન્સ એક્સપેરિમેન્ટ ઇન ધ ફોરેસ્ટ, જંગલમાં વિજ્ઞાનનો પ્રયોગ. તો એ આન્સર ક્યારે આવે, જ્યારે પ્રશ્ન આ રીતે પૂછાય, તું શું કરી રહ્યો છો, વોટ હેવ યુ બીન ડુઈંગ. એનો મતલબ થાય તું શું કરી રહ્યો છે ઘણા સમયથી, એ કલ્પેશ સર પૂછે છે, એટલે આન્સર આવશે ડી. ત્યારબાદ 63
કલ્પેશ સર ફરીથી કલ્પેશ સર અને પરેશ વચ્ચેની ટોકિંગ છે. કલ્પેશ સર કહે છે આઈ કેન નોટ પરમિટ યુ ટુ એન્ટર ધ ક્લાસ વિથ સચ અ ડર્ટી શૂઝ. આઈ કેન નોટ પરમિટ યુ મતલબ હું તને રજા ના આપી શકું. આઈ કેન નોટ પરમિટ યુ ટુ એન્ટર ધ ક્લાસ વિથ સચ અ ડર્ટી શૂઝ. અહીંયા એ આપ્યું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એ નહીં આવે કારણ કે શૂઝ આપ્યું છે એટલે બહુવચનમાં એ અને એન ક્યારે આવે નહીં. આનો મતલબ થાય છે કે આવા ગંદા બૂટ સાથે હું તને ક્લાસમાં દાખલ થવા રજા ના આપી શકું. આઈ કેન નોટ પરમિટ. તો રિક્વેસ્ટ ઇન ઇમ્પરેટિવ મૂડ મતલબ એનો થાય છે આજ્ઞાર્થ વાક્યમાં વિનંતી કરવાની છે. રિક્વેસ્ટ ઇન ઇમ્પરેટિવ મૂડ મતલબ આજ્ઞાર્થ વાક્યના આજ્ઞાર્થના ભાવમાં, આજ્ઞા આપે છે, આદેશ આપે છે, એના મૂડમાં, એના ભાવમાં વિનંતી કરવાની છે. વિનંતી હોય એટલે હંમેશા યાદ રાખવું પ્લીઝ આવે, અને પ્લીઝ પછી તરત ઇમ્પરેટિવ એટલે એમાં કરતા ન હોય. તો પરેશ કહે છે ઓકે સર, બરાબર સાહેબ. તો કલ્પેશ સરે શું કહ્યું કે હું તને ક્લાસમાં આવા ગંદા બૂટ સાથે દાખલ થવાની રજા ના આપી શકું. તો બીજું વાક્ય ક્યારે કલ્પેશ સર શું બોલશે? તો પરેશ એમ કહે છે કે ઓકે સર. તો એની અંદર કલ્પેશ સર એમ કહે છે લેટ મી ઇન સર, મને અંદર આવે. તો આવે જ નહીં કારણ કે પોતે સર છે તો પરેશને સર ન કહે. બીમાં કહે છે પ્લીઝ ગો, મહેરબાની કરીને જા એન્ડ ક્લીન યોર શૂઝ. તો કૃપા કરીને જા અને તારા બૂટ સાફ કર. પ્લીઝ ગો એન્ડ ક્લીન યોર શૂઝ. તો પ્લીઝ અહીંયા આવી ગયો એટલે આન્સર આપણને ખ્યાલ આવી ગયો, બી આવશે. સી નહીં આવે. સીમાં કહે છે ઇટ્સ નોટ ફેર ટુ કમ ઇન વિથ ઇટ, એની સાથે અંદર આવવું તે વ્યાજબી નથી. અને ડીમાં કહે છે ગેટ આઉટ, તો બહાર નીકળી જાય. ગેટ આઉટ આવી શકે પણ ગેટ આઉટમાં વિનંતી નથી કારણ કે અહીંયા આપણે રિક્વેસ્ટ બતાવવાની છે, વિનંતી, અને એ પણ આજ્ઞાર્થ ભાવમાં. એટલે આગળ અહીંયા બીમાં તમે જોઈ શકો છો પ્લીઝ આપ્યું છે એટલે વિનંતી બતાવે છે, રિક્વેસ્ટ. પ્લીઝ હંમેશા રિક્વેસ્ટ બતાવે છે. અને એના પછી કહ્યું ગો એન્ડ ક્લીન યોર શૂઝ, જા અને તારા બૂટ સાફ કર. પ્લીઝ ભાઈ અહીંયા કોમાં આવું છે, અલ્પવિરામ, એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો એ બંને જા, ગો એન્ડ ક્લીન યોર શૂઝ એ બતાવે છે ઇમ્પરેટિવ. તો પ્રિય દર્શકો, જો તમને વિડીયો પસંદ આવે તો શેર કરવાનું ભૂલશો નહીં. મેક્સિમમ લોકો, મેક્સિમમ સ્ટુડન્ટ, તમારા કોઈ પણ રિલેટિવ કે કોઈ પણ કઝિન બ્રધર સિસ્ટર હોય એમને ઇન્ફોર્મ કરો, જેથી કરીને આખા વિડીયો જોશે તો એમને વધુ નોલેજ મળશે. મારા આખા વિડીયો જોવાથી તમને ખ્યાલ આવશે. અને ઇંગ્લિશમાં જો તમે વધુ વીક હો અને ઇંગ્લિશમાં એટલીસ્ટ મારા વિડીયો જોવાથી તમે પાસિંગ માર્ક મેળવી શકશો. બીજું, જે સ્ટુડન્ટ ઓલરેડી પાસિંગ માર્ક લાવે છે અને મેક્સિમમ માર્ક્સ લાવવાની કેલ્ક્યુલેશન છે, તો તમે પૂરા વિડીયો જુઓ, જેનાથી તમને મેથડ અને કેવી રીતે આન્સર આવે છે, કેવી રીતે દરેક પ્રકારના જે ગ્રામરના ટૉપિક છે એમાં કયો રૂલ લાગુ પડે છે, કયો નિયમ લાગુ પડે છે, હું તમને સમજાવું છું. તો મારા વિડીયો જોતા રહો. ફરીથી મળીએ નવા વિડીયો સાથે.